નમો નમઃ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સંસ્કૃત. આજનું આપણું એકમ છે ગદ્ય 8, જેનું ટાઇટલ છે કાસાયાણામ કો અપરાધઃ. મિત્રો, પહેલાં આપણે પાઠનું શીર્ષક સમજવાનો પ્રયાસ કરીએ. કાસાયાણામ ભગવા વસ્ત્રવાળાનો કહ અપરાધ, સો અપરાધ, ક્વેશ્ચન માર્ક. ભગવા વસ્ત્રો, જેને કેસરી રંગના વસ્ત્રો ધારણ કરેલા છે તે વ્યક્તિઓ. તો આપણા ભારત દેશમાં સંન્યાસી લોકો આવા ભગવા વસ્ત્રો ધારણ કરે છે. એમનો સો અપરાધ. મિત્રો, પ્રસ્તુત પાઠમાં મહત્વનું પાત્ર છે સ્વામી સત્યદેવ. એ પોતે સ્વામી છે અને એમને ભગવા વસ્ત્રો ધારણ કરેલા છે. અને અન્ય એક પાત્ર છે મહાત્મા ગાંધીજીનું. તો મિત્રો, તમારે મનમાં વિચારવાનું છે કે પાઠનું આવું શીર્ષક શા માટે પસંદ કરવામાં આવ્યું છે. પાઠનું જે શીર્ષક જે છે કે ભગવા વસ્ત્રવાળાનો સો અપરાધ, આ વાક્ય સ્વામી સત્યદેવ બોલે છે. કેમ આવું વાક્ય બોલવાની જરૂરિયાત ઊભી થઈ હશે પ્રસ્તુત પાઠમાં? વિચારો. મિત્રો, આટલી પૂર્વ ભૂમિકા બાંધી અને આપણે હવે પાઠ સમજવાનો પ્રયાસ કરીએ. મહત્ત્વના બે પાત્ર મહાત્મા ગાંધી અને સ્વામી સત્યદેવ. પાઠનું પહેલું વાક્ય: મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલનમ પ્રારભત. મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતા આંદોલનનો પ્રારંભ કર્યો. ખૂબ સરળ વાક્યો છે બધા. અસ્ય આંદોલનસ્ય નિખિલઃ પ્લસ અપી વ્યવહારઃ પ્રારંભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત. જે સ્વતંત્રતાનું આંદોલન મહાત્મા ગાંધીએ શરૂ કર્યું, આ આંદોલનનો નિખિલ અપી એટલે સમગ્ર વ્યવહાર, નિખિલ એટલે સમગ્ર, વ્યવહાર એટલે વ્યવહાર, અપી એટલે પણ, શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ થયો. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત. એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત, આશ્રમમાં આવ્યા. સહ દેશસ્ય સ્વતંત્રતાર્થમ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્ય અતીવ પ્રભાવિત પ્રસન્ન ચાસીત. સહ એટલે તે. તે કોણ? સ્વામી સત્યદેવ. આ નામનું રૂપ છે. આ નામની જગ્યાએ વપરાયેલું સર્વનામ પુલ્લિંગનું રૂપ. તે દેશની સ્વતંત્રતા માટે કાર્યરતસ્ય એટલે કાર્યરત એવા ગાંધી મહોદયસ્ય, મહોદય મહાત્મા ગાંધીના કાર્યથી અતિ પ્રભાવિત, ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન થયા. સહ ગાંધી મહોદયાય અકથયત. અહમ, અહીંયા સંધિ છે. ગાંધી મહોદયાય પ્લસ અકથયત પ્લસ અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ. સહ, સહ એટલે તે. તે કોણ? સ્વામી સત્યદેવ. ગાંધી મહોદયને કહ્યું, તેઓએ મહાત્મા ગાંધીને કહ્યું કે અહમ, હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છામી એટલે ઈચ્છું છું. કોણ બોલે છે પ્રસ્તુત વાક્ય? સ્વામી સત્યદેવ. કે હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ ઈચ્છું છું. આવું કોને કહે છે? મહાત્મા ગાંધીને. દેશસ્ય સ્વતંત્રતાયે કાર્યમ કર્તુમ મહતી પ્લસ ઈચ્છા વર્તતે. દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવા માટે મારી પણ ખૂબ મોટી ઈચ્છા છે.
કર્તુમ. 9મા ધોરણના પાઠ્યપુસ્તકમાં છેલ્લે વ્યાકરણ વિભાગ આપવામાં આવેલો છે. એમાં કૃદંતનો ટોપિક પણ મૂકવામાં આવેલો છે. તો આજે હું તમને 2 કૃદંત પ્રસ્તુત પાઠના માધ્યમ થકી શીખવું. 2 કૃદંત આપણા કોર્સમાં છે. એક છે સંબંધક ભૂત કૃદંત અને બીજું છે હેત્વર્થ કૃદંત. તો પ્રસ્તુત રૂપ જે છે કર્તુમ એ હેત્વર્થ કૃદંતનું રૂપ છે. હેત્વર્થ કૃદંતનો પ્રત્યય છે તુમ. કોઈ પણ ધાતુની પાછળ તુમ પ્રત્યય લગાડવામાં આવે તો હેત્વર્થ કૃદંતનું રૂપ તૈયાર થાય છે. તો પ્રસ્તુત રૂપ જે તમારી નજર સામે છે કર્તુમ, કૃદંત પ્રકાર ઓળખાવો તો હેત્વર્થ કૃદંત. ફરી વાક્ય: દેશની સેવા માટે કાર્ય કરવા માટે મારી પણ ખૂબ મોટી ઈચ્છા છે. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. સત્યદેવનો આ પ્રસ્તાવ મહાત્મા ગાંધીએ સ્વીકાર્યો. જે સ્વામી સત્યદેવની ઈચ્છા હતી દેશની સેવા કરવાની, એ એમનો પ્રસ્તાવ મહાત્મા ગાંધી સ્વીકારી લે છે. અને ગાંધી મહોદયે અકથયત. મહાત્મા ગાંધીએ કહ્યું. સાધુ એટલે સારું. સ્વાગતમ અત્ર ભવતઃ. આપનું અહીં સ્વાગત છે. અહીંયા સંધિ છે આશ્રમ પ્લસ અયમ. આશ્રમોયમ ભવત એવ. આ આપનું જ આશ્રમ છે. કિંતુ શરત મૂકે છે, પરંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વમ ભવતા કાસાય વસ્ત્રાણમ ત્યાગ કરણીય. આશ્રમ આપનો જ છે, પરંતુ કિંતુ એટલે પરંતુ આશ્રમમાં પ્રવેશ કરતા પૂર્વે ભવતા એટલે આપે, કાસાય વસ્ત્રાણામ એટલે તમે ધારણ કરેલા ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો પડશે, ત્યાગ કરવો જોઈએ. શરત મૂકે છે કે તમારું આશ્રમમાં સ્વાગત છે, પરંતુ હે સ્વામી સત્યદેવ, તમે જે આ ભગવા વસ્ત્રો ધારણ કરેલા છે એનો તમારે ત્યાગ કરવો પડશે. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા. કૃદંતનો બીજો પ્રકાર સંબંધક ભૂત કૃદંત, જેના પ્રત્યય છે ત્વા અને ય. અહીંયા ત્વા પ્રત્યય લાગેલો હોવાથી પ્રસ્તુત રૂપ સંબંધક ભૂત કૃદંતનો રૂપ છે. ગાંધી મહોદયનો આદેશ સાંભળીને આશ્ચર્યચકિત થયેલા સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત. સ્વામી સત્યદેવ તો મનમાં જ ગુસ્સે થયા. અકુપ્યત એટલે ગુસ્સે થયા. મનસી એટલે મનમાં. કોણ? સ્વામી સત્યદેવ. ક્યારે? મહાત્મા ગાંધીનો આદેશ. કયો આદેશ હતો? કે તમારે આશ્રમમાં રહેવું હોય તો તમે ધારણ કરેલા જે આ કેસરી રંગના વસ્ત્રો છે એનો તમારે ત્યાગ કરવો પડશે. એટલે અહીંયા પરંતુ મનમાં ગુસ્સે થયા, પરંતુ સહ એટલે તે. કોણ? સ્વામી સત્યદેવ. ગાંધી મહોદયસ્ય પુરત નિજ રોષમ ન પ્લસ અપ્રગટય. પરંતુ તે મહાત્મા ગાંધીની સામે પોતાનો રોષ ન પ્લસ અપ્રગટય પ્રગટ કરી શક્યા નહીં. ગુસ્સો તો વ્યક્ત કરે છે, પરંતુ એ મહાત્મા ગાંધી સામે પોતાનો ગુસ્સો પ્રગટ કરી શકતા નથી. ના પ્રગટયત પ્રગટ કરી શક્યા નહીં. સંધિ સહ પ્લસ અકથયત બરાબર સો અકથયત. તેમણે કહ્યું. શું કહ્યું? કથમ કાસાય વસ્ત્રાણમ ત્યાગ. કેમ ભગવા વસ્ત્રનો ત્યાગ? કાસાય વસ્ત્રાણમ કો અપરાધ. ભગવા વસ્ત્રવાળાનો શો અપરાધ? જે પાઠનું શીર્ષક છે તે અહીંયા આવે છે કે ભગવા વસ્ત્રવાળાનો શો અપરાધ. અને પ્રસ્તુત વાક્ય કોણ બોલે છે? સ્વામી સત્યદેવ. અહમ સંન્યાસી જનઃ. હું તો સંન્યાસી માણસ છું. સંન્યાસીન કાસાય વસ્ત્રાણી પરિધારયંતી. અને સંન્યાસીઓ ભગવા વસ્ત્રો પરિધારયંતી એટલે ધારણ કરે છે. અહમ કાસાય વસ્ત્રાણમ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્ત ભવામી. હું ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા માટે કઈ રીતે પ્રવૃત્ત થવું? હેત્વર્થ કૃદંતનું રૂપ ફરી આવ્યું. કર્તુમ તુમ પ્રત્યે લાગે એ તમામ રૂપો
હેત્વર્થ કૃદંતના રૂપો બને છે. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા સંબંધક ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ત્વા પ્રત્યે લાગેલો હોવાથી અને કર્તુમ અને અહીંયા 3 રૂપ કર્તુમ હેત્વર્થ કૃદંતના રૂપ છે પ્રસ્તુત પેરેગ્રાફમાં અને 2 રૂપ સંબંધક ભૂતકૃદંતના રૂપો છે. એટલે જે કૃદંતની આજે હું વાત કરી રહ્યો છું છે વ્યાકરણની ચર્ચામાં આવે છે કે સંબંધક ભૂતકૃદંત અને હેત્વર્થ કૃદંતના રૂપો પ્રસ્તુત પેરેગ્રાફમાંથી શોધી કાઢો તો કર્તુમ હેત્વર્થ કૃદંત, શ્રુત્વા સંબંધક ભૂતકૃદંત, કર્તુમ હેત્વર્થ કૃદંત, શ્રુત્વા સંબંધક ભૂતકૃદંત અને છેલ્લે કર્તુમ હેત્વર્થ કૃદંતનું રૂપ થાય છે. તો આ થઈ કૃદંતની વાત. આગળ આપણે જોઈએ કર્તુમ કથમ પ્રવૃત્ત ભવામી. અહીંયા ક્વેશ્ચન આવેલું કે અહમ કાસાય વસ્ત્રાણમ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્ત ભવામી. હું ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા માટે કઈ રીતે પ્રવૃત્ત થાવ. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદય કથય. સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરે મહાત્મા ગાંધીએ કહ્યું ભવતા યદ પ્લસ ઉક્તમ તત સત્યમ અસ્તિ. આપે જે કહ્યું તે સાચું છે, કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમ આશય. પરંતુ આપ સંન્યાસનો ત્યાગ કરો એવો મારો આશય નથી. હું માત્ર ભગવા વસ્ત્રો ત્યાગ કરવાનું જ કહું છું. આપનામાં રહેલું સંન્યાસીનું જે સ્વામીપણું છે એનો ત્યાગ કરવાનો હું કહેતો નથી. માત્ર ભગવા વસ્ત્રો ત્યજવાનું જ હું કહું. કેવલમ કાસાય વસ્ત્રાણમ ત્યાગમ કર્તુમ બદામી. માત્ર ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનો જ હું આપને કહું છું. મિત્રો, 8મા પાઠમાં આપવામાં આવેલા જે શરૂઆતના વાક્યો છે એ મેં તમને આજે સમજાવ્યા. સંક્ષેપમાં 2 વ્યક્તિઓ વચ્ચેનો વાર્તાલાપ. સ્વામી સત્યદેવને મહાત્મા ગાંધી જે કંઈ કામ કરી રહ્યા છે એમાં રસ છે અને એઓ દેશ સેવાનું કામ કરવા માટે તૈયાર છે. એટલે તેઓ મહાત્મા ગાંધીના આશ્રમમાં જાય છે અને આશ્રમમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરે છે. મહાત્મા ગાંધી સ્વામી સત્યદેવનું સ્વાગત કરે છે, પણ એક શરત મૂકે છે કે તમારું અહીંયા સ્વાગત, પણ જો તમારે આ આશ્રમમાં રહી દેશ સેવાનું કાર્ય કરવું હોય તો તમારે ભગવા વસ્ત્રો ત્યજવા પડશે. આ સાંભળે સ્વામી સત્યદેવ મનોમન ગુસ્સે થાય છે, પરંતુ એ પોતાનો ગુસ્સો મહાત્મા ગાંધી સમક્ષ પ્રગટ કરી શકતા નથી. આટલી ચર્ચા પ્રસ્તુત પેરેગ્રાફમાં થઈ. પુનઃ માત્ર અનુવાદ સમજવાનો આપણે પ્રયાસ કરીએ. મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલનનો પ્રારંભ કર્યો. આ આંદોલનનો સમગ્ર વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. તેમણે દેશની સ્વતંત્રતા માટે કાર્યરત એવા મહાત્મા ગાંધીના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન થયા. તેઓ ગાંધી મહોદયને કહ્યું કે હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવા માટે મારી પણ ખૂબ મોટી ઈચ્છા છે. સત્યદેવનો પ્રસ્તાવ મહાત્મા ગાંધીએ સ્વીકાર્યો. મહાત્મા ગાંધીએ કહ્યું, સારું, આપનું અહીં સ્વાગત છે. આ આપનો જ આશ્રમ છે, પરંતુ આશ્રમમાં પ્રવેશ કરતાં પૂર્વે આપે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો પડશે. મહાત્મા ગાંધીનો આદેશ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયેલા સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા, પરંતુ તેઓએ મહાત્મા ગાંધી સામે પોતાનો રોષ પ્રગટ કર્યો નહીં. તેમણે કહ્યું, શા માટે ભગવા વસ્ત્રનો ત્યાગ? ભગવા વસ્ત્રવાળાઓનો શો અપરાધ? હું સંન્યાસી માણસ છું અને સંન્યાસી માણસો ભગવા વસ્ત્રો જ ધારણ કરે છે. હું
ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા માટે કઈ રીતે તૈયાર થાવ? સ્વામી સત્યદેવનું વચન સાંભળી શાંત સ્વરે મહાત્મા ગાંધીએ કહ્યું, આપે જે કહ્યું છે તે સાચું જ છે, પરંતુ આપ સંન્યાસનો ત્યાગ કરો એવો મારો આશય નથી. માત્ર ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા માટે જ હું કહું છું. પાઠ નંબર 8 કાસાયાણામ કો અપરાધ એના ભાગ નંબર 1માં શરૂઆતમાં આવેલા વાક્યો મેં તમને શબ્દશઃ સમજાવ્યા. બરાબર અનુવાદ તમે સમજી ગયા હશો. જ્યાં જ્યાં સંધિ આવે છે એ સંધિવાળા શબ્દો પણ તમે બરાબર સમજ્યા. આ સિવાય આજે મેં તમને કૃદંતના 2 પ્રકાર સંબંધક ભૂત કૃદંત અને હેત્વર્થ કૃદંત પણ સમજાવ્યું. સંબંધક ભૂત કૃદંતનો પ્રત્યય છે ત્વા, એના રૂપ તૈયાર થાય છે શ્રુત્વા, ભૂત્વા, ગત્વા વગેરે. એ જ રીતે હેત્વર્થ કૃદંતનો પ્રત્યય છે તુમ, એનું અહીંયા રૂપ છે કર્તુમ, પાતુમ, ચલિતુમ, ગંતુમ, હસિતુમ. સંક્ષેપમાં જેમાં તુમ પ્રત્યય લાગેલો હોય એ હેત્વર્થ કૃદંતના રૂપો હશે અને ત્વા પ્રત્યય લાગેલો હશે એ સંબંધક ભૂત કૃદંતના રૂપો થાય છે. આમ આજે ગદ્ય 8ની જે ચર્ચા કરી છે એ બરાબર તમે સમજી ગયા હશો. પુનઃ આપણે પાઠ 2માં આ પાઠના બાકી વધેલા વાક્યો સમજવાનો પ્રયાસ કરીશું. આ સાથે આજનું લેક્ચર હું અહીંયા મારું પૂર્ણ કરું છું. નમો નમઃ વિદ્યાર્થી મિત્રો.